નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બે પરિવાર વચ્ચે અબોલા બનેલ એક સત્ય ઘટના વિશે। ભાવનાએ પતિ પ્રદીપને કહ્યું, જૂઠાણીવાળાની છોકરીની સગાઈ નક્કી થઈ છે। મોટાને એક જ છે, માધવી। એની પતિએ કહ્યું, એમાં આપણે શું? એ જાણે અને એનું કામ જાણે। પ્રદીપનું કુટુંબ દેવાણી અટકવાળું હતું। એના દાદા વખતમાં જૂઠાણી કુટુંબ સાથે જમીન સેઢા બાબતમાં મોટો વાંધો પડ્યો હતો। તે વખતથી એક નાતના હતા। આગલી પાછલી ગલીમાં જ ઘર હતા। તોય વ્યવહાર બિલકુલ કપાઈ ગયેલો હતો। એટલે પ્રદીપે જૂઠાણીની છોકરીની સગાઈની વાતમાં જરાય રસ ના લીધો। ભાવનાએ પાછું કહ્યું, તમે સાંભળો તો ખરા, સગાઈ મારા પિયરના દૂરના કુટુંબીના છોકરા સાથે થવાની છે। હું એ બધાને ઓળખું છું। આ લોકોએ પૂરી તપાસ કરી નથી લાગતી। પૈસે ટકે ખૂબ સારું છે, પણ છોકરો સંસ્કારી નથી। એનો બાપ પણ હલકો ખરાબ નજરવાળો છે। આની છોકરી તો સાવ સીધી સાદી છે। ત્યાં જઈને એ દુઃખી થશે। આપણે એની સાથે બોલતા નથી। તોય સગાઈની વાત સાંભળી ત્યારથી મારો જીવ બળ્યા કરે છે। બિચારી છોકરી। પતિએ કહ્યું, એ તો જેવા એના નસીબ। આપણે કાંઈ વ્યવહાર જ નથી, પછી આપણે શું લેવા દેવા? ભાવનાને 2 દિવસ માધવીના જ વિચારો આવ્યે રાખ્યા। બિચારી છોકરી દેખાવડી, સીધી સાદી, ઘરરખું છે ને છોકરો છે વંઠેલ। એણે નિર્ણય કર્યો, ભલે બોલતા નથી, પણ પાડોશી તો છીએ ને। હું જાણું છું ને ના કહું તો છોકરીના નિસાસા લાગશે અને વાંધો તો બાપ દાદા વખતનો છે। વાત કરવા તો જાઓ, સાચી ના માને તો કંઈ નહીં, પણ મને તો છોકરીની ખૂબ દયા આવે છે। જિંદગીમાં પહેલીવાર ભાવના જૂઠાણીની ડેલીએ ગઈ। માધવીની માં આશાએ અચરજ સાથે આવકારો આપ્યો। ભાવનાએ સીધી જ વાત માંડી, તમે માધવીની સગાઈ મારા પિયરના કુટુંબમાં કરાવવાના છો એ વાત સાંભળી છે। હું તમારી છડતી દેરડીમાં પાણો નાખવા નથી આવી, પણ જાણું છું એ કહેવા આવી છું। ભલે આપણે અબોલા રહ્યા, પણ જેવી મારી દીકરી એવી તમારી માધવી। છોકરો અને એનો બાપ બેય સંસ્કારી નથી। ટૂંકમાં સમજી જાઓ, સગાઈ પહેલાં પૂરી તપાસ કરાવી લો તો સારું। આશાએ પતિ પ્રકાશને વાત કરી, આપણે વ્યવહાર નથી, પણ ભાવનાબેન સારા લાગે છે। સાવ ખોટી વાત લઈને આવ્યા ના હોય। વધુ તપાસ કરાવી જુઓ ને। માધવીવાળી વાતમાં વચ્ચે રહેલ સગાથી છાનામાના બીજા 2 કુટુંબ મારફત તપાસ કરાવી જોઈ। વાત સાચી નીકળી। પ્રકાશ અને આશાએ વચેટિયા સગાને આડું અવળું બહાનું સમજાવી સગાઈની ના કહેડાવી દીધી। આ ઘટના પછી પુરુષોમાં તો બોલવાનો વ્યવહાર ના થયો, પણ ભાવના અને આશા ક્યાંક સામી મળે ત્યારે મલકીને જય શ્રી કૃષ્ણ કહેવા લાગી। 3 માસ પછી એક દિવસ આશા ભાવનાને ઘરે આવી। સામાન્ય વાતચીત પછી એણે કહ્યું, તમે હિંમત રાખીને અમને ચેતવ્યા એ સારું કર્યું। માધવી માટે એ ઠેકાણું સારું નહોતું, અમે ના કહેડાવી દીધી છે। ચા પાણી પીવાયા પછી આશાએ જરા મલકીને વાત કરી, તમે તે દિવસે આવ્યા હતા એમ જ હું આજે વાત કરવા આવી છું। માધવીને તમારો ઉદય ગમે છે અને તમે તો ખૂબ જ। એણે જ મને વાત કરી, એ તમારા ભાઈને કરી। એણે મને કહ્યું કે આપણે વ્યવહાર નથી, એટલે વચેટિયો કોઈ નહીં થાય। તું જ સીધી વાત મૂકી જો।
એટલે આજ વાત કરું છું. તમે ઘરમાં વિચારી જુઓ. ભાવના હસી પડી. તો તમારી માધવીમાં પણ ક્યાં કાંઈ ઘટે છે? બધાને ગમી જાય એવી તો છે. મારી હા સમજો. તમારા ભાઈ અને ઉદય પણ ના નહીં કહે. બેઉનો હસતા હસતા અનાયાસ એકબીજાના હાથ પકડી લીધા. જતાં જતાં આશાએ કહ્યું, આજ મારે ખૂબ સારો દિવસ ઉગ્યો છે. ભેંસ વિયાણી છે, પાડી આવી. આ વાત પણ થઈ ગઈ ને પેઢી જૂના અબોલા પણ તૂટશે. હું ઘરે જાઉં, ભેંસ દોહીને ખીરું દેવા માધવીને મોકલું છું. ભાવનાએ કહ્યું, તો જરાક ઝાઝું મોકલજો. ઉદયને બળી બહુ ભાવે છે. આશા ગઈ. ભાવના એક કડકડતી સોની નોટ હાથમાં રાખીને બેઠી માધવીની રાહ જોતી હતી. ડેલી તરફ નજર કરીને ઓસરીની ખાટ પર બેઠી આશાએ ભેંસ દોહીને મોટી બરણી આખી ખીરાથી ભરી દીધી. માધવીને તે બધું દેવા મોકલી. માધવી પહેલી જ વાર આ ડેલીમાં પગ મૂકતી હતી. મનમાં કંઈક વિશિષ્ટ અને વિચિત્ર ભાવ હતા. એણે ઝડપથી એક નજર ચારે તરફ ફેરવી લીધી. આવ આવ આવા ટૂંકા આવકારમાં પણ એને અનોખી મીઠાશ લાગી. ભાવનાએ કહ્યું, હું તો મસ્તી કરતી હતી, પણ તારી મમ્મીએ તો ખરેખર આટલું બધું ખીરું મોકલ્યું છે. એણે એક તપેલામાં ખીરું ઠાલવી બરણી ખાલી કરી અને જૂના રિવાજ મુજબ 5નો સિક્કો અંદર નાખ્યો અને પછી પૂછ્યું, તારી મમ્મીએ તને કંઈ વાત કરી? હા, કહેતા હતા. માધવીને શરમ લાગી અને તે હસીને નીચું જોઈ ગઈ. ભાવનાએ સોની નોટ એના હાથમાં આપી. આનાકાની વગર માધવીએ લઈ લીધી. એનો અર્થ વિચારતી મલકાતી માધવી ત્યાંથી ચાલી નીકળી. ખીરું ઝાઝું હતું. બધા ધરાઈને ખાય એટલી બળી બની હતી. ભાવનાએ ભજીયા ચટણી બનાવી રાખ્યા હતા. સાંજના કાયમી રોટલા ખીચડીને બદલે તેને આજે ભજીયા બનાવ્યા હતા. રોજની જેમ ઉદય અને રશ્મિ ભાઈ બહેન સાંજની બસમાં શહેરમાંથી ભણીને આવ્યા. એના પપ્પા પણ આવી ગયા. ઉદય સ્નાતક થયા પછી કમ્પ્યુટર શીખવા જતો હતો. રશ્મિ કોલેજના બીજા વર્ષમાં હતી. જમતા જમતા ઉદયે પૂછ્યું, મમ્મી, આટલું બધું ખીરું ક્યાંથી આવ્યું? મમ્મી બોલ્યા, તને બહુ ભાવે છે ને, ધરાઈને ખાઈ લે. કોણ આપી ગયું એ તારે નથી જોવાનું. ભાવના આજે ખૂબ આનંદ મસ્તીમાં હતી. એણે રાતે પતિને કહ્યું, ઉદય હવે મોટો થયો છે, એની સગાઈનું હવે ગોતવા માંડવું જોઈએ. પતિએ કહ્યું, પણ તારો છોકરો જો ને, કમ્પ્યુટર શીખીને ગામમાં સેવા કેન્દ્ર ચાલુ કરવાનું કહે છે. શહેરમાં જવું નથી. ગામડામાં અને ખેતીમાં કોઈ છોકરી આપે તો ને, એને સમજાવજે જરા. ભાવના હસી પડી. હીરા જેવી છોકરી સામે ચાલીને આવે એમાં મા બાપ પણ રાજી હોય તો? પતિ હસ્યો, તો જા આજે જ કરી નાખ. ભાવના એકલી એકલી થોડીવાર હસતી રહી અને પછી બોલી, મેં તમારાથી 2 વાત છુપાવી છે. એક એ કે તમે ના પાડી હતી, તોય મેં જેઠાણીની ઘરે જઈને છોકરીની માને છોકરાના અપલખણની વાત કરી દીધી હતી. એ સગાઈ ના થઈ. બિચારી છોકરી બસી ગઈ. અને બીજી વાત એ કે છોકરીની માં આજે આવી હતી, ચા પી ગઈ. એના ઘરનાને ઉદય પસંદ છે. છોકરી માધવી પોતે જ ખીરું આપી ગઈ. મેં એના હાથમાં સોની નોટ પણ આપી દીધી. સવારે શિરામણ વખતે વાત થઈ. ઉદયને પૂછ્યું, એની હા થઈ. આજે રજા હતી, કોલેજે જવાનું નહોતું. રશ્મિ ઉત્સાહમાં જેમ તેમ તૈયાર થઈ ગઈ.
મમ્મી, હું માધવી પાસે જાઉં છું. મોડું થશે. બપોરે એની સાથે ખાઈ લઈશ, એમ કહેતી એ ભાગી નીકળી. માધવી અને રશ્મિ વાડીએ ગઈ. વર્ષોના અબોલા ક્ષણભરમાં તૂટી ગયા હતા. દાદા વખતના વાંધાવાળા શેઢા પાસે ઊભીને અવાવરું થઈ ગયેલા શેઢાને તે જોવા લાગી. માધવીએ કહ્યું, આ શેઢાના વાંધામાં આપણા કુટુંબોને અબોલા થયા હતા. રાતે અમારા ઘરે બધા ભેગા થયા હતા. નક્કી થયું કે આ કટકું મને આપી દેશે. બીજું ખેતર મારા કાકાના દીકરાને આપશે. મારે સગો ભાઈ નથી, એટલે એ સગો ભાઈ થઈને મારું પિયરનું ઘર ઉઘાડું રાખશે. આપણે આ શેઢો ખેડાવી નાખીશું. રશ્મિએ જરા ગંભીરતાથી પૂછ્યું, પણ તમને અમારું ઘર અને ગામડું કેમ ગમ્યું? માધવીએ કહ્યું, હું 12 સુધી જ ભણી છું, પણ સાચું સમજાય તો ખરું ને. અબોલા હતા તોય તમારી મમ્મીને મારું પેટમાં બળ્યું ને સાચી વાત કહી ગયા. આવું રુજુ હૃદયવાળું માણસ જ્યાં હોય તે ઘરમાં સાચું સુખ મળે, પછી ગામડું હોય કે શહેર. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.